ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાના છે આજના મહત્વપૂર્ણ કરંટ અફેરની। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। તો શરૂઆત કરીશું। તો મિત્રો પહેલો ક્વેશ્ચન, તાજેતરમાં ગુજરાતમાં કયા શહેરમાં સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે? તો ગુજરાતમાં મિત્રો અમદાવાદમાં ખાસ કરીને બાપુનગર વિસ્તારમાં સૌથી મોટું જે પાસપોર્ટ કેન્દ્ર છે એ શરૂઆત કરવામાં આવેલી છે। જે પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને કરંટ અફેરના બધા વિડીયોની નોટિફિકેશન મળી રહે। આ ઉપરાંત આ વિડીયોની નીચે મેં ટેલિગ્રામ લિંક આપેલી છે, તો આપણી જે ટેલિગ્રામ ચેનલ છે મિત્રો એમાં જોઈન થઈ જાજો, જેથી કરીને ડેલી કરંટ અફેર પીડીએફ, મંથલી કરંટ અફેર પીડીએફ અને ડેલી જે ક્વિઝ છે મિત્રો એ આપણે જે ટેલિગ્રામ ચેનલ છે એમાં આપણે મૂકીએ છીએ। ગુજરાતમાં સૌથી મોટું પાસપોર્ટ કેન્દ્ર અમદાવાદ બાપુનગર વિસ્તારમાં મિત્રો ખોલવામાં આવ્યું છે। આ નવું કેન્દ્ર અત્યાધુનિક સુવિધાથી સજ્જ છે, જે રાજ્યભરમાં અરજદારોને સેવા આપવા માટે સક્ષમ છે। નવા પાસપોર્ટ કેન્દ્રની શરૂઆત સાથે જ પ્રથમ દિવસે મિત્રો 600 લોકો પાસપોર્ટ માટે જે એપોઇન્ટમેન્ટ આપવા માટે આવ્યા હતા મિત્રો। અને અહીં 3 વિંગમાં અલગ અલગ 36 કાઉન્ટર બનાવવામાં આવેલા છે। તો મિત્રો તમને પૂછાય કે ગુજરાતમાં સૌથી મોટું જે પાસપોર્ટ કેન્દ્ર છે ક્યાં આવેલું હોય? તો અમદાવાદમાં બાપુનગર વિસ્તારમાં। તો આ ક્વેશ્ચન જો ને એ મિત્રો આપણા માટે હવે જીકેનો બની ગયો છે મિત્રો। ઓકે, તાજેતરમાં હરિકૃષ્ણ AR એ ભારત માટે કયો ગ્રાન્ડ માસ્ટર નંબર હાસિલ કર્યો છે? તો 87માં। તો ચેન્નાઈમાં 23 વર્ષીય ચેસ ખેલાડી જે હરિકૃષ્ણ AR ફ્રાન્સના મિત્રો જે પ્લેગ્ને ચેસ ફેસ્ટિવલમાં અંતિમ જીએમમાં નોર્મ મેળવ્યા બાદ તેઓ 87માં ગ્રાન્ડ માસ્ટર બન્યા છે। આ સિદ્ધિ આંતરરાષ્ટ્રીય માસ્ટર બન્યા પછી શરૂ થયેલ 7 વર્ષની લાંબી સફરનું પરિણામ હોય છે મિત્રો। તો યાદ રાખજો, હરિકૃષ્ણ AR અને મિત્રો કેટલામાં નંબરના? તો 87 નંબરના, અને ક્યાંના છે? ચેન્નાઈના છે। ઓકે, તાજેતરમાં ન્યાયિક નેતૃત્વ અને સંસ્થાના વિકાસને યોગદાન આપવા બદલ હેમ બહાદુર મલ્લા એવોર્ડ 2080થી સન્માનિત કરવામાં કોને આવ્યા છે? મુખ્ય ન્યાયાધીશ કલ્યાણ ક્ષેત્રે મિત્રો આ જે એવોર્ડ છે એ આપવામાં આવે છે મિત્રો। ઓકે, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો આ ક્વેશ્ચન, જોઈશું તેની ડિટેલ। તો ન્યાયિક નેતૃત્વ અને સંસ્થાના વિકાસ, સંકલનીય અને ન્યાય પ્રતિષ્ઠ, લોકશાહી અને પર્યાવરણના ન્યાયમાં ઉત્કૃષ્ટ બલિદાન એટલે નેપાળના કોને મિત્રો? નેપાળના મુખ્ય ન્યાયાધીશને, નેપાળના 25માં જે મુખ્ય ન્યાયાધીશ અને ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશના કલ્યાણ ક્ષેત્રે મિત્રો જે હેમ બહાદુર મલ્લા એવોર્ડ 2080 એનાયત કરવામાં આવેલો છે મિત્રો। તો યાદ રાખજો મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। ઓકે, શા માટે આ એવોર્ડ આપવામાં આવે છે? તો મિત્રો જે મુખ્ય ન્યાયાધીશ હોય એને કલ્યાણ ક્ષેત્રે જે કાર્ય કર્યું હોય એ માટે આ એવોર્ડ આપવામાં આવે છે। અને અત્યારે હાલ જે નેપાળના 25માં મુખ્ય ન્યાયાધીશ છે એમને હેમ બહાદુર મલ્લા એવોર્ડ 2025થી મિત્રો 80થી સન્માનિત કરવામાં આવેલ છે, પણ આપવામાં આવ્યો પછી એવોર્ડનું નામ જ એવું છે 2080। ઓકે, આ જે એવોર્ડ છે મિત્રો એ સોલ્ટ ટ્રેડિંગ કોર્પોરેશનના સ્થાપક હેમ બહાદુર મુલ્લાની યાદમાં આપવામાં આવે છે। તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે અધ્યક્ષતામાં NCC એટલે નેશનલ કેડેટના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંગઠનનું પ્રથમ ગવર્નિંગ કાઉન્સિલ બેઠક ક્યાં યોજાઈ હતી? તો મિત્રો નવી દિલ્હીમાં યોજાઈ છે। તાજેતરમાં સપ્ટેમ્બર 2025માં ભારતમાં હસ્તપ્રત વારસા ઉપર પ્રથમ વૈશ્વિક પરિષદ ક્યાં યોજાઈ? તો મિત્રો નવી દિલ્હીમાં યોજાઈ છે। તાજેતરમાં ભારતીય વાયુસેના અને DRDO દ્વારા કયા ભારતીય રાજ્યમાં એસ્ટ્રો બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ એર ટુ એર મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે? તો ઓડિશામાં। તો DRDO દ્વારા સ્વદેશી રીતે વિકાસ પામતી બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ એર ટુ એર મિસાઇલ એક્સ્ટ્રા મિસાઇલ ભારતીય વાયુસેના દ્વારા મિત્રો ઓડિશા ઉપર જે સુખોઈ 30 MKI વિમાન છે ત્યાંથી મિત્રો સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે।
ભારતના આત્મનિર્ભર જે સંરક્ષણ ક્ષમતામાં તે વધારો દર્શાવે છે અને આસ્ટ્રા મિસાઇલ 100 કિમીથી વધુ રેન્જ ધરાવે છે. તે અત્યાધુનિક માર્ગદર્શન અને નેવિગેશન ટેકનોલોજીનો સમાવેશ તેમાં કરવામાં આવે છે. મિત્રો, તાજેતરમાં કયા રાજ્યમાં 2025માં સાર્વત્રિક ગણેશોત્સવ સત્તાવાર રીતે ઉજવવામાં જાહેર કરવામાં આવ્યો છે? તો મહારાષ્ટ્રમાં. તો 10 જુલાઈ 2025ના રોજ મહારાષ્ટ્રે સત્તાવાર રીતે સાર્વત્રિક ગણેશોત્સવ રાજ્યમાં ઉજવવાની માન્યતા મળી છે. એક આ મહત્વપૂર્ણ સાંસ્કૃતિક વારસાનું પ્રતીક છે. મિત્રો, અને સાંસ્કૃતિક બાબતોના મંત્રી જે મનીષ સિસોદિયાએ વિધાનસભા સત્રમાં મિત્રો આ જાહેરાત કરી હતી. આ પગલું રાજ્યસભામાં મોટા પાયે ગણેશ ઉત્સવના આયોજન માટે સરકારી સમર્થન, પ્રોત્સાહન અને નાણાકીય સહાય સુનિશ્ચિત કરે છે. લોકમાન્ય ટિલકે મિત્રો 1893માં ઉદ્ભવ્યા આ તહેવારના હેતુને ઐતિહાસિક બ્રિટિશ શાસન દરમિયાન એકતા અને રાષ્ટ્રવાદને પ્રોત્સાહન આપવામાં આવ્યો હતો. મિત્રો, લોકમાન્ય ટિલકે મિત્રો આ જે ગણેશ ઉત્સવ છે એની શરૂઆત કરેલી છે. ઓકે, તો યાદ રાખજો. તાજેતરમાં 2025માં શ્રી અમરનાથ યાત્રાની સુરક્ષા માટે ભારતીય સેના દ્વારા શરૂ કરાયેલ ઉચ્ચ તીવ્રતાવાળા વાર્ષિક સુરક્ષા કવાયતનું નામ શું છે? તો ઓપરેશન શિવા. તો ભારતીય વાયુસેનાએ અમરનાથ યાત્રાની સુરક્ષા માટે ઓપરેશન જે શિવા અથવા કે શિવ 2025 જે ઉચ્ચ તીવ્રતાવાળું સુરક્ષા ઓપરેશન શરૂ કર્યું છે. પાકિસ્તાનની જે સમર્થિત પ્રોક્સી જૂથો દ્વારા ઊભા થયેલા વધતા જતા જોખમોને કારણે આ જે ઓપરેશન છે એને ખાતરી આપવામાં આવી છે. યાત્રીની સલામતી અને સુગમતા સંચાલિત સુનિશ્ચિત કરવા માટે આ ઓપરેશન મિત્રો ભારતીય સેના અને નાગરિક વહીવટી અને જે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો છે તેની વચ્ચે ઝીણવટભર્યું સંકલન કરીને કરવામાં આવેલું, જેથી કરીને મિત્રો જે અમરનાથ યાત્રીના મુસાફરો હોય એમને કોઈ પણ પ્રકારનું પ્રોબ્લેમ પડે નહીં, જાનના જોખમનો. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો ક્વેશ્ચન આવનારી એક્ઝામ માટે. તાજેતરમાં 2025માં ભારત તરફથી યુનેસ્કો વિશ્વ ધરોહરની યાદીમાં તાજેતરમાં શું ઉમેરવામાં આવ્યું છે? તો મરાઠા લશ્કરી કિલ્લો. તો 11 જુલાઈ 2025ના રોજ યુનેસ્કો પેરિસમાં વર્લ્ડ હેરિટેજ કમિટીમાં મિત્રો 47ના સત્ર દરમિયાન ભારતના મરાઠા લશ્કરી કિલ્લામાં તેની પ્રતિષ્ઠિત વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં મિત્રો ઉમેરવામાં આવ્યો છે. આ માન્યતા તમિલનાડુમાં મિત્રો 17મી અને 19મી વચ્ચે મિત્રો જે મરાઠા સદીમાં મિત્રો જે મરાઠા સામ્રાજ્ય દ્વારા બાંધવામાં આવેલા 12 ઐતિહાસિક કિલ્લાનું એક મહત્વપૂર્ણ સન્માન છે. મિત્રો, તાજેતરમાં કયા દેશે તેના ઇતિહાસમાં પ્રથમ વખત 2026ના T20 વર્લ્ડ કપમાં ક્વોલિફાય થયું છે? તો ઇટાલી. ઇટાલીની પુરુષ ક્રિકેટ ટીમે 2026ના T20 વર્લ્ડ કપ માટે મિત્રો ક્વોલિફાય થઈને ઇતિહાસ રચ્યો છે. ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ટેસ્ટ ઓપનર જોશ બર્નરના નેતૃત્વમાં આ ટીમે મિત્રો ICC T20 મેન્સ યુરોપ રિજિયન ફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું હતું. આ ક્વોલિફાયમાં ઇટાલિયન ક્રિકેટ સફળ એક મહત્વપૂર્ણ ચિહ્ન છે જે રમતની વધતી જતી વૈશ્વિકતાને ઉજાગર કરે છે. તાજેતરમાં વ્યવસાયિક ક્રિકેટ ઇતિહાસમાં 5 બોલમાં 5 વિકેટ લેનાર પ્રથમ પુરુષ ક્રિકેટર કોણ બન્યો છે? તો મિત્રો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તેનું નામ છે કર્ટિસ ચેમ્બર. તો આયર્લેન્ડ ઓલરાઉન્ડર કર્ટિસ જેમ્સ વ્યવસાયિક ક્રિકેટમાં સતત 5 બોલમાં 5 વિકેટ લેનાર પ્રથમ પુરુષ ક્રિકેટર બન્યો છે. તેને ડબલિંગમાં યોજાયેલી આંતરપ્રાંતીય T20 ટ્રોફી દરમિયાન અસાધારણ સિદ્ધિ બની છે, જે મુન્સ્ટર રેડ્સ નોર્થ વેસ્ટ વોરિયર સામે મિત્રો રમ્યો હતો, જ્યારે ઝિમ્બાબ્વેમાં જે કેલિયસ નંદવુલના સીમારૂપ ચિહ્ન હાંસલ કરનાર પ્રથમ ક્રિકેટર હતા, જે મહિલા હતા, અને ચેમ્બરે તેનો રેકોર્ડ તોડી નાખ્યો છે. મિત્રો, તો આજનું જે આ મહત્વપૂર્ણ કરંટ અફેર તે અહીંયા આપણે પૂરું કરીશું. આ વિડીયો તમને ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, આ વિડીયો બીજા મિત્રોને મોકલી આપજો, જેથી કરીને એમને પણ કરંટ અફેરમાં હેલ્પફુલ થઈ શકે. થેન્ક યુ, ધન્યવાદ.